જુઓ, હું તમને બતાવું માણેકનાથ ગુફા, જે અહીંયા મહંત શ્રી રાજભારતીજી બાપુ અહીંયા તપ કરતા હતા. અને આ ગુફા આખી કોતરોમાં ઘેરાયેલી. ડુંગરોની વચ્ચોવચ રળિયામણું મંદિર આપ જોઈ શકો છો. ગુફાની અંદર શ્રીફળ વધેરવાની તેમજ ફોટો પાડવાની મનાઈ છે, પણ છતાં પણ આપણે પરમિશન લીધેલી છે. અને આ તમે જુઓ ને મંદિરનો ઇતિહાસ આ રહ્યો. જય શ્રી માણેકનાથ. માણેકનાથ ડુંગર ઉપરથી ગુફામાં રાક્ષસ રહેતો હતો. ત્યારબાદ અમદાવાદના માણેક ચોકથી માણેકનાથ ડુંગર ગુફામાં રૂબરૂ પ્રગટ થયા અને તે વખતના રાક્ષસ ને કુલદેવી હિંગળાજ માતા અને માણેકનાથ બંને રાક્ષસને સતથી બાળીને ભસ્મ કર્યા હતા. જય હિંગળાજ માતા. જે અત્યારે માણેક ચોક નો પણ આમની જોડે ઇતિહાસ વર્ણાયેલો છે. અને આ ગુફાઓ આ રીતની અત્યારે બંધ કરી દેવામાં આવી છે. ભુજંગ નાગ અને લાલવાદી અને ફૂલવાદી ની પણ અહીંયા દંતકથાઓ જોડાયેલી છે. ને આ રીતની ગુફાઓમાં અલગ અલગ જગ્યાએ જવાના રસ્તા છે. આ જુઓ તમે. તમે અંદરથી ને આ મંદિર ગુફાઓની અંદર જ ધ્યાન ધરવા માટેનું. આ જુઓ, અત્યારે બધા દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. હવે આપણે પાછા નીકળીએ ને બહારનો નજારો તમને બતાવું. સરસ મજાના ડુંગરોની વચ્ચોવચ